જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નફો ખોટના ભાગ 3માં તમારું સ્વાગત છે. હવે આપણે નફો ખોટના ભાગ 3માં આગળ વધીશું. જો તમે નફો ખોટનો ભાગ 1 અને 2 નથી જોયો તો પ્લીઝ તમે પહેલા એ જોઈ લો, તો તમને થોડી ત્રિરાશિ મૂકવાની ખબર પડે, કેવી રીતે બધું થાય છે, ખરીદ કિંમત 100% કેમ મૂકીએ છીએ, એ બધું તમને વધારે ખ્યાલ આવે. એના માટે તમે પહેલા આગળના 2 ભાગ જોઈ લો અને હવે આપણે આજે આગળ વધીશું. કયા જે ભાગ હતો ભાગ 2, એની જે છેલ્લી રીત હતી એવી જ રીતે આ રીત થશે અને પછીની રીત પણ એવી જ રીતે થશે, કશું અલગ નથી, ખાલી થોડી કિંમતોમાં ફેરફાર થશે. હવે અહીંયા જુઓ, રૂપિયા A માં B વસ્તુ વેચે, રૂપિયા B માં A વસ્તુ વેચે, નથી એને કાંઈ ફરક, આપણને એને ક્યાંય ફરક નથી પડતો. આપણે તો સિમ્પલ સાદી રીતે જેને કરવાના છે એ સૂત્રમાં મૂકવાના નથી. ચાલો, 10 રૂપિયામાં 15 રમકડા ખરીદ્યા. 15 રમકડા એ કેટલામાં ખરીદ્યા? 10 રૂપિયા. એક રમકડાની કિંમત કેટલી? 10 ના છેદમાં શું આવશે? 15. અથવા મેં તમને ગયા લેક્ચરમાં જ છેલ્લે કીધું હતું, તમારે એકની કિંમત જોતી હોય તો રૂપિયાના છેદમાં શું મૂકી દેવાનું? નંગ. રેડી? અહીંયા રૂપિયા કેટલા છે? 10 અને નંગ કેટલા છે? 15. આ એની ખરીદ કિંમતનો વહીવટ થયો. રેડી? જ્યારે પણ તમારે આવા દાખલા આવે એટલે એક રમકડાનું બધું લઈ આવવાનું, એટલે તમારો દાખલો બની જશે. એક રમકડાની ખરીદ કિંમત થાય છે 10 ના છેદમાં 15, અથવા તો એકની કિંમત તમારે જાણવી હોય સીધું રૂપિયાના છેદમાં શું લખી દેવાનું? નંગ. હવે વેચાણની વાત કરવી આપણે. એને 10 રમકડા કેટલામાં વેચા? 15 રૂપિયામાં. એક રમકડું કેટલામાં વેચશે? 15/10. અહીંયા પણ તમે જુઓ તો આ રૂપિયા છે અને આ શું છે? નંગ. તો તમારે સીધું દાખલામાં ઉપયોગ કરવાનો આવે તો સીધું રૂપિયાના છેદમાં શું લખી દેવાનું? નંગ લખી દેવાનું. ખરીદનું થશે 10/15 અને વેચાણનું થશે 15/10. હવે ગયા લેક્ચરમાં જેમ આપણે કરતા હતા, ખરીદ જેમ વેચાણ, અહીંયા લખીએ છીએ આપણે 10 ના છેદમાં 15, અહીંયા લખીએ છીએ 15 ના છેદમાં 10. રેડી? ક્રોસ ગુણાકાર કરશું તો આ થઈ જશે 100 અને ઓલું થઈ જશે 225. રેડી? ફરી વાર એક રમકડાનું લેવા, આવું બધું તમારે કરવાની નથી જરૂર. તમારે સીધું રૂપિયાના છેદમાં શું મૂકી દેવાનું? નંગ. એટલે 10 ના છેદમાં 15, ઓલી બાજુ રૂપિયાના છેદમાં નંગ, એટલે 15 ના છેદમાં 10. એટલે એક રમકડાની વેચાણ કિંમત અને ખરીદ કિંમત મળી જાય. ખરીદ અહીંયા મૂકી 10 ના છેદમાં 15, વેચાણ અહીંયા મૂકી 15 ના છેદમાં 10 અને ક્રોસ ગુણાકાર કર્યો. હવે આ અહીંયાથી આ વધુ છે એટલે ઓટોમેટિક શું છે? નફો. રેડી? 100 કરતા જો ઓલું ઓછું હોત તો એ ખરીદ કરતા વેચાણ વધારે છે તો એ નફો છે, ખરીદ કરતા વેચાણ ઓછું હોય તો એ ખોટ છે. રેડી? એટલે આ તમારો નફો છે. હવે આપણે ટકાવારી જોતી હોય તો 100 એ 100%. યાદ કરો, દર વખતે તમને કહીએ છીએ કે ખરીદ એટલે શું મૂકવાનું છે? 100% મૂકવાનું છે. અહીંયા ખરીદનો જેમ કેટલો આપ્યો છે? 100. તો 100 એ 100%. 125 એ કેટલા ટકા? 125%. ઓબ્વિયસલી વાત છે, પણ 125 કેમ મૂક્યા? 100 અને 225 ની બાદબાકી કરી. પેલા લેક્ચરમાં તમને જેમ શીખવું હતું એમ 125 ગુણ્યા 100 ના છેદમાં 100 ઉડી ગયા 125%. રેડી? 100 માંથી 225 થવું એટલે 125% તમને વધારો જોવા મળે છે. ફરી વાર આપણે આ બધું દર વખતે નથી લખવાનું, સીધું અહીંયાથી જ કરવાનું છે. આ તો સમજાવવા કે એવું કેમ થાય છે. એક રમકડાની ખરીદ કિંમત થાય 10 ના છેદમાં 15 અને એક રમકડાની વેચાણ કિંમત થાય 15 ના છેદમાં 10. ખરીદ જેમ વેચાણ મૂકશો એટલે 100 જેમ 25 આવશે. આની કરતા આ વધુ છે એ જ દર્શાવે છે કે આ નફો છે. આ ઓછું હોત તો એ દર્શાવે ખોટ છે. 100 એ 100%, કારણ કે આપણે ખરીદ કિંમતને શું ધારીએ છીએ? 100% ધારીએ છીએ, તો 125 એ કેટલા? હવે આપણે સીધું મૂકશું. 20 રૂપિયામાં 25 સફરજન. 20 રૂપિયા 25 નંગ. રૂપિયાના છેદમાં નંગ. જેમ 25 રૂપિયામાં 20 સફરજન, રૂપિયાના છેદમાં નંગ, એટલે એક નંગની કિંમત, એક નંગની ખરીદ કિંમત, એક નંગની વેચાણ કિંમત. હવે ક્રોસ ગુણાકાર કરો એટલે અહીંયા થશે 400 અને અહીંયા તમારું કેટલું થશે? 625. રેડી? અહીંયા તમારું 400 થશે. 20 20 400, 625. જોઈને તમને ખબર પડે છે કે આ શું છે? નફો છે. કેટલા ટકા નફો છે એ હવે આપણે લાવશું. 400 એ 100%.
રેડી? તો 400 પ્લસ 225 છે, તો 225 છે કેટલા ટકા? 400 તમારી ખરીદ કિંમત છે, ખરીદ કિંમત એ 100% હોય, બાદ બાકી એ કેટલા ટકા? 225 ગુણ્યા 100 છેદમાં 400. 400 એટલે આ 25 ચોક છે ને 100. 25 ગુણ્યા 9. રેડી? આવી રીતે છે. અને અહીંથી હજી કાપશું તો 25. તો સીધા બે 0 જ કાપી લીધા હોત તો તમારું થઈ જાત. તો 25 નો 225, 225 ભાગ્યા 4. 4 5 20, 2 વધ્યા, 6 ચોક 24, 56 પોઈન્ટ આન્સર આવશે. એટલે જવાબ બનશે અહીંયા 56.25. ફરીવાર, એક નંગની ખરીદ કિંમત અને એક નંગની વેચાણ કિંમત આપણે લાવીએ છીએ. તમને નો સમજ પડે આ કેવી રીતે આવે છે તો તમે ત્રિરાશિ મૂકીને જોઈ લો કે 25 નંગની 20 છે તો એક નંગની કેટલી, તો એટલે ખબર પડી જાય. ખરીદ જેમ વેચાણ લાવવાનું, અહીંયાથી આ વધારે છે જેથી નફો, આયા 100 કારણ કે આપણે કહેતા આવ્યા છે ખરીદને 100 ધારવાનું. તો 225 છે કેટલું? 16 રૂપિયાના છેદમાં 20 જેમ 20 રૂપિયાના છેદમાં 16. હવે તમારે જો આગળ જઈને તમને 16 ને એના સ્ક્વેર નો આવડતો હોય, 256 નો ખબર પડતી હોય, તમે આયા આને કાપી શકો છો. ચોકે ચોકે 16, 5 ચોક 20, ચોકે ચોકે 16, 5 ચોક 20, એટલે 4 ના છેદમાં 5 જેમ શું થઈ ગયું 5 ના છેદમાં 4. આયા ગુણો ચોકે ચોકે 16, પચું પચું 25. રેડી? 16 જેમ 25 થઈ ગયું. જોઈને ખબર પડે કે આ શું છે? નફો છે, વધારે છે. એટલે 16 એ 100%. તો બે નો ગેપ છે 9. કેટલા ટકા? 9 ગુણ્યા 100 ભાગ્યા 16. ચોકે ચોકે 16 થાય અને 25. 25 નવા 225 ભાગ્યા 4. હમણાં આપણે ભાગ્યું હતું 56.25 જ જવાબ આવશે આનો. હમણાં આના આગળના દાખલામાં જ આવો ભાગાકાર કર્યો તો 225 ના છેદમાં 4, એટલે 56.25 થતું હતું. 25 એ 30, 30 એ 25, 5 5 5 6, 5 5 5 6, એટલે 5 ના છેદમાં 6 જેમ 6 ના છેદમાં 5, પચું પચું 25 જેમ 36. નફો છે 25 એ 100%. તો 5 ને બીજા 6, 11 કેટલા ટકા? 11 ગુણ્યા 100 ના છેદમાં 25, 25 ચોક 100, એટલે જવાબ આવશે 44%. 12 વસ્તુઓની ખરીદ કિંમત 15, 15 ના છેદમાં 12, રૂપિયાના છેદમાં નંગ મૂકીએ આપણે, અને 12 ના છેદમાં 15. 15 15 225, 12 12 144. રેડી? ઉડાડવા હોય આમાં જો હવે પછી આપણને આની અંદર બાદબાકી કરવામાં ને એવું કરવામાં તકલીફ પડે, એટલે પેલા છે ને આપણે ઉડાડી દેવાના તો તમને સરળ પડે. એવું નથી થાય નહીં, થાય તો બધું જ તે. આ 5 તેરી 15 થઈ ગયા, 3 ચોક 12, 5 તેરી 15, 3 ચોક 12, એટલે શું કીધું? 5 ના છેદમાં 4 જેમ 4 ના છેદમાં 5. હવે 25 જેમ 16 આવ્યું. હવે આનો તો તમારાથી ભાગાકાર થાય જ તે. 25 એ 100%. બાદબાકી કેટલી રહેશે? 25 ને 5 ને 6, 11 એ કેટલા? હવે જુઓ, 25 નું 16 થવું મતલબ ઘટવું, મતલબ આ શું છે? ખોટ. એટલે જવાબ ખોટ આવશે. પેલા ઈ તો ફાઇનલ છે, નફો તો આવવાનો જ નથી. 11 એ કેટલું? 11 ગુણ્યા 100 ના છેદમાં 25, 25 ચોક 100, જવાબ આવશે 44% ખોટ. 10 માં 11, 11 માં 10, 100 જેમ 121. 100 એ 100%, 21 એ કેટલા ટકા? 100 એ 100% હોય, 21 એ 21% હોય. રેડી? 21% તમારો શું થાય જવાબ? અને આ તમારો શું છે? નફો. એ તો રકમમાં લખ્યું છે 100 નું 121 થવું, મતલબ શું છે? આ નફો છે. 8 પેનની ખરીદ કિંમત 10 હોય, 10 ના છેદમાં 8 જેમ 8 ના છેદમાં 10, 10 10 100, 88 64. 100 એ 100%, 36 એ 36%. અને આ શું હશે? ખોટ, કારણ કે આ ઘટે છે. 36% ખોટ જવાબ થશે તમારો. 10, 10 માં 8 અને 8 માં 10, 100 જેમ 64, 36. આ તો આપણે હમણાં જ કર્યો છે એવો જ દાખલો છે બીજો.
ચલો આ એમ જ થવાનું છે, કાંઈ નવીનતા નથી આપણા માટે, કોઈ આ હેડિંગ કામના નથી, આપણે બધું એમ જ કરવાનું છે, સેમ ટુ સેમ પદ્ધતિ છે, આમાં બીજો કોઈ ફરક તમને જોવા નહીં મળે. જોઈએ ચાલો જુઓ, ₹5 4 ભાવે ખરીદી, એક ની ખરીદ કિંમત શું થઈ? રૂપિયાના છેદમાં નંગ. આ નો ખબર પડે એટલા માટે છે, બાકી તો ત્રિરાશી જ મૂકવાની હોય. 5/4, 5 રૂપિયા છે, 4 નંગ. એકની વેચાણ કિંમત શું થઈ? રૂપિયાના છેદમાં નંગ એટલે 8/6. રૂપિયા ઉપર રાખ્યા, નંગ નીચે રાખ્યા 6. આવી ગઈ. હવે જેમ કરતા હતા એમ જ તે 5/4 જેમ 8/6. અહીંયા ગુણો 5 6 30, 8 ચોક 32. જેમ કરતા જેમ તમારી પહેલી રીત હતી ને એમની એમ જ આ થાય. ખાલી અહીંયા આંકડા ઓલા વખતે છે ને સેમ આંકડા આપતા હતા, આંકડા અલગ અલગ છે. એકની ખરીદ કિંમત બરાબર 5/4, 5 રૂપિયા. કાં તો તમને નો ખબર પડે, 4 આવે છે 5 રૂપિયામાં, એક કેટલામાં આવશે? તો 5/4. આ તમારું ઓથેન્ટિક રીત છે, બાકી નો ખબર પડે તો આવું યાદ રાખજો. પછી 5/4 એક અને 5/4 8/6 વેચાણ કિંમત. સામે સામે ગુણ્યું તો 30. ત્રિરાશી જેમ મૂકતા હતા એમ. 30 એ 100%, 2 એ કેટલા ટકા? 20/3. ઓપ્શન નથી એટલે અહીંયા સુધી રહેવા દઈએ, બાકી મિશ્ર અપૂર્ણાંક કે પોઈન્ટ ને ગમે એ લાવે. સેમ જ છે આ બધું, તમારું કાંઈ અલગ નથી. 10 રૂપિયામાં 12 ઈંડા, 20 રૂપિયામાં 16 ઈંડા. રૂપિયા ઉપર રાખ્યા છે, નંગ નીચે રાખ્યા છે. વેચાણ કિંમત ખરીદ કિંમત કાપી નાખે, કાંઈ નહીં, ગુણી દઈએ. 160 અને 240, 0 0 ઉડાડી દો. એવું લાગે તો 16/24. રેડી. ત્રિરાશીમાં આને શું થાય? નફો થાય પેલા તો આમાં, કારણ કે આ વધારે છે આની કરતા. 16 એ 100%, 8 તેરી 24, 8 એ કેટલા ટકા? 800/16. 8 દુ 16 અને 2 50% તમારો આની અંદર નફો જોવા મળશે. રેડી. નફો હજી હું તમને કહું છું, જો નંગ વાળા દાખલા આવે, એક નંગની ખરીદ કિંમત જેમ એક નંગની વેચાણ કિંમત મૂકી દેજો, તમારો દાખલો બની જશે. ગણેશ કેટલા સંતરા? 25 રૂપિયામાં 20, 25 રૂપિયામાં 20 જેમ 18 રૂપિયામાં 15. 5 5 5 ચોક 6 3 3 5 એટલે 5/4 જેમ 6/5. પચું 25, 6 ચોક 24. ખોટ છે ભાઈ, આ એકનો ઘટાડો થાય છે એ જોઈને ખબર પડવી જોઈએ, આ ખોટ છે. 25 એ 100%, એક એ કેટલા ટકા? 100/25, 4%. જવાબ આવશે તમારો 4% ખોટ જશે. 5 રૂપિયામાં 6 લીંબુ, 3 રૂપિયામાં 4 લીંબુ, 5 ચોક 20, 6 તેરી 18. ઓછું છે આ એટલે આ ખોટ છે, એટલું ધ્યાન રાખજો. રેડી. ખોટ જવાબ આવશે. હવે ત્રિરાશી કેવી રીતે આવશે? 20 એ 100%, તો 2 એ કેટલા ટકા? 2 ગુણ્યા 100/20, 10%. તમારી શું જવાની છે? ખોટ. કારણ કે આ 20 નું 18 થયું, ઓછું થયું. 20 નું 22 થાત તો એ નફો હોત, 20 નું 18 થયું એટલે એ ખોટ કહેવાય. 6 રૂપિયામાં 7 પેન્સિલ અને 5 રૂપિયામાં 6 પેન્સિલ, છાએ છાએ 36, 7 પંચા 35. ખોટ છે ભાઈ. 36 એ 100%, એક એ કેટલા ટકા? 100/36. રેડી. આવી રીતે વધશે. હવે પેલા ખોટ જવાની છે એટલે નફા વાળા તો MCQ જ નીકળી જાય. 5% છે નહીં, અહીંયા જોઈને ખબર પડે. 2.77 છે એની કેવી છે ખોટ? 5% તો આવો 36 પાચા 180 થાય એટલે એ તો કોઈ પ્રશ્ન જ નથી બનતો. અહીંયા જવાબ આવો. 15 રૂપિયામાં 12 અને 20 રૂપિયામાં 16. 5 તેરી 15, 3 ચોક 4 ગુણ્યા 5 ને 4 ગુણ્યા 4, 4 4 ઉડી ગયા. 5/4. આમાં તમને જોઈને ખબર પડવી જોઈએ, આ 5 ચોક 20 થાય અને આ 5 ચોક 20 થાય. બે બાજુ જેમ સમાન આવે, મતલબ કે નફો પણ નથી અને ખોટ પણ નથી. જવાબ આવશે સી.
રેડી, આનાથી બહુ આસાનીથી આ દાખલા થઈ જાય. જો તમારો બે બાજુ સેમ જેમ આવે છે, મતલબ કે આ દાખલામાં નફો પણ નથી રહેલો અને આ દાખલાની અંદર ખોટ પણ રહેલી નથી. 25 રૂપિયામાં 10 વસ્તુ, જેમ 25 રૂપિયામાં 9 વસ્તુ, 25 25 તો નીકળી ગયા, 9 જેમ 10, આ તમારું નફો છે. પેલા તો રેડી, 9 100%, આ 9 સામે વહી ગયા, 10 સામે વહી ગયા, એક કેટલા ટકા, 100 ભાગ્યા 9, 11 નવા, આવી રીતે 11 નવા 99 ને 100 એટલે 100/9, એટલે જવાબ બનશે આ બી, કારણ કે આ નફો છે. એક વેપારી 20 રૂપિયામાં 24, 20 રૂપિયામાં 24 અને 15 રૂપિયામાં 18, 5 ચોક 20, 6 ચોક 24, 5 તેરી 15, 6 તેરી 18, એટલે 5/6, 6 35, જોઈને પાન પડવી જોવે. આ નફોય નથી અને ખોટ પણ નથી. જો તમારા બે જેમ સમાન આવે, મતલબ કે નથી નફો કે નથી ખોટ. ચાલો ફરીવાર, જો તમને હજી આ નંગ વાળા દાખલામાં ખબર ન પડે, ગમે એ રીતે એક નંગની ખરીદ કિંમત લઈ આવો અને એક નંગની વેચાણ કિંમત લઈ આવો, અને તમને નથી ખબર પડતી ત્રિરાશિની અંદર કે નંગની ખરીદ કિંમત હું કેવી રીતે લાવું, તો એક નંગની કિંમત બરાબર હું રૂપિયાના છેદમાં નંગ મૂકીશ, એટલું ધ્યાન રાખજો. હાવ ખબર જ નથી પડતી તો અહીંયા 20 શું છે, રૂપિયા, અને નંગ કેટલા છે, 24, તો 20/છેદમાં કેટલા લખ્યા, 24. ખરીદવાનું અલગ, વેચવાનું અલગ. તો ખરીદવામાં મેં 20/24 લખ્યા, વેચવામાં 15/18. હું કામ, 15 રૂપિયા છે, નંગ કેટલા છે, 18. સમજ પડી? પડી જવી જોઈએ ત્રિરાશિથી ખબર, પણ ન પડે તો પછી તમે આવી રીતે કરી શકશો. બેને જેમમાં મૂકીને ક્રોસ ગુણાકાર કરીને જે જેમ આવે, આ તમારી ખરીદ કિંમત છે એટલે એને કેટલી મૂકવાની, 100%. બેના ડિફરન્સ છે કેટલું, એટલે તમને જવાબ મળી જશે. અને જો આગળ વાળા કરતા પાછળ વાળું પદ મોટું હોય, વેચાણ કિંમત મોટી હોય તો એ નફો છે, અને મૂળ કિંમત કરતા વેચાણ કિંમત નાની હોય તો એ ખોટ છે. ચાલો, ચોખાના ભાવમાં 25% વધારો થયો, જેને કારણે 400માં 10 કિલો ચોખા ઓછા મળે છે. તો ચોખાનો નવો ભાવ શોધો. પહેલા 400 ના 25% કાઢીએ, 25/100, એટલે તમારા આવશે 100 રૂપિયા. હવે 10 કિલો ચોખાનો નવો ભાવ છે 100 રૂપિયા. રેડી, તમે 25% વધારો થયો, જેથી તમને 10 કિલો ઓછા મળતું હતું, 10 કિલો ચોખા ઓછા મળતું હતું. તો બીજે 25%નો વધારો છે, એ 10 કિલોનો નવો ભાવ છે. 10 કિલોનો નવો ભાવ બરાબર 100 રૂપિયા. 100 રૂપિયાની કિંમતને કારણે તમને 10 કિલો ચોખા ઓછા મળ્યા. 25%નો વધારો થયો તો તમને 10 કિલો ઓછા મળ્યા, એટલે એ 25% છે ને, એ તમારો 10 કિલોનો અમાઉન્ટ છે. 10 કિલોનો નવો ભાવ બરાબર શું છે, 100 રૂપિયા. 1 કિલોનો નવો ભાવ શું આવશે, 10 રૂપિયા. ઓબ્વિયસલી વાત છે, આ નીચે ભાગી દેશો, 10 અહીંથી 10 તમે નીચે લઈ જશો એટલે કેટલો આવશે, 10 રૂપિયા. પણ હવે આ તમારો નવો ભાવ આવ્યો છે. રેડી, 2 મિનિટ. આ તમારો નવો ભાવ આવ્યો 10 રૂપિયા. હવે જો તમને દાખલામાં બે વસ્તુ ગોતવાની કહી શકે, નવો ભાવ પણ ગોતવાનો, 2 મિનિટ, 2 મિનિટ, નવો ભાવ પણ શોધવાનો કહી શકે અને જૂનો ભાવ પણ શોધવાનો કહી શકે. અહીંયા આપણને નવો ભાવ જ ગોતવાનો કીધો તો જવાબ શું આવશે, 10 રૂપિયા. જૂનો ભાવ ગોતવાનો કે તો હજી એકવાર ત્રિરાશિ મૂકવી પડશે, એ આપણે જોઈએ કેવી રીતે મૂકવી. રેડી, ચાલો. 10% મોંઘો થયો, જેના કારણે 440માં 2 કિલો મેંદો ઓછો મળ્યો, એટલે 440 ગુણ્યા 10/100, 0 0 કાપી નાખો, એટલે 44 રૂપિયા 2 કિલો નો નવો ભાવ છે. તો 1 કિલો મેંદાનો નવો ભાવ છે 22 રૂપિયા. રેડી, 1 કિલો મેંદાનો નવો ભાવ તમારો શું છે, 22 રૂપિયા.
હવે આયા તમારે જૂનો ભાવ ગોતવાનો છે. 1 કિલો મેંદાનો નવો ભાવ કેટલો નીકળ્યો તમારો? 22 રૂપિયા. હવે જે આ 22 રૂપિયા છે એ તો ઓલરેડી 10% શું છે? મોંઘો ભાવ છે. મતલબ 22 તો આવી રીતે મૂકો. હા 22 કઈ નહીં, ચાલો એમ જ મૂકો. 22 110%. 110% શું કામ? કારણ કે એ ઓલરેડી 10% શું છે? મોંઘો ભાવ છે. 1 કિલો મેંદાનો નવો ભાવ તમારો કેટલો નીકળે છે? 22 રૂપિયા. કેવી રીતે નીકળો? 44 ગુણ્યા 10/100 કર્યું. 44 રૂપિયા 2 કિલોનો નવો ભાવ હોય તો 1 કિલો મેંદાનો નવો ભાવ કેટલો હોય? 22 રૂપિયા. 22 રૂપિયા તમારા 110% છે. 110% કેમ? કારણ કે એ 10% મોંઘો છે. આપણે મૂળ કિંમત જોતી હોય તો 100 એ કેટલા? તો 22 ગુણ્યા 100 ભાગ્યા 110, 0 ઉડી ગયા, 11 2 12, 20 રૂપિયા તમારો શું હશે? જૂનો ભાવ. તમને દાખલામાં ગમે એ ફાઇન કરવાનું કહીએ કે છે નવો ભાવ કે તો એ તો સીધો જ આવી જાય નવો ભાવ. જૂનો ભાવ કે તો પછી હજી એક તમારે ત્રિરાશી મૂકવી પડશે કે જેટલો ટકા મોંઘો હોય કે જેટલા ટકા સસ્તો હોય એના લીધે 22 110 તો કેટલા એ 100%. એમ તમે મૂકી શકો છો. આગળ વધો. કોઈ વસ્તુની કિંમતમાં 20% નો ઘટાડો થયો જેથી 240 માં 24 દુ 48 રૂપિયા 6 કિલોનો નવો ભાવ. તો 1 કિલોનો નવો ભાવ છે 8 રૂપિયા. કેમ? 6 8 48 થાય. જ્યારે 48 ને 6 વડે ભાગશો એટલે 1 કિલોનો નવો ભાવ શું આવશે? 8 રૂપિયા. હવે આપણે આમાં શું ગોતવાનું? નવો ભાવ જ ગોતવાનો છે. તો સીધો આવી ગયો 8 રૂપિયા. 20% નો તમને ઘટાડો થયેલો જોવા મળ્યો. જૂનો ભાવ ગોતવાનો કીધો હોત તો 8 80, 100 કેટલા એવું મૂકે જ, પણ અહીંયા નવો ભાવ જ ગોતવાનો છે. સીધો તમારો 8 રૂપિયા શું આવી ગયો? નવો ભાવ. 20% સસ્તી થવાથી 500 માં 500 ના પેલા 20% કાઢીએ 5 કિલો એટલે આને કાપશો તો 100 રૂપિયા. 100 રૂપિયા 5 કિલોનો નવો ભાવ. રેડી? 1 કિલોનો નવો ભાવ થાય 100 ભાગ્યા 5, 20 રૂપિયા. 1 કિલોનો નવો ભાવ તમારો કેટલો થઈ ગયો? 20 રૂપિયા. જૂનો ભાવ ગોતવાનો છે. 20% સસ્તી થઈ ગઈ છે વસ્તુ એટલે 20 રૂપિયા ઇઝ ઇક્વલ ટુ 80%. તો 100% એ કેટલા? મોંઘી થઈ હોત તો 120 મૂકે, સસ્તી થઈ છે તો 80. આ બેને ગુણો. 20 ગુણ્યા 100 ભાગ્યા 80, 20 ચોક 25 રૂપિયા તમારો શું હશે? જૂનો ભાવ. કાંઈ કરતા નથી આપણે, ખાલી ત્રિરાશી મૂકીએ છીએ. 20% સસ્તી થઈ ગઈ હતી તો 20 એ 80 તો 100 એ કેટલા? પેલા 20% કાઢી લીધું, એ તમારો નવો ભાવ આવશે. ખાંડના ભાવમાં 25% નો ઘટાડો થયો. ₹120 તમારો 10 કિલોનો નવો ભાવ. 1 કિલોનો નવો ભાવ 12 રૂપિયા. રેડી? 120 10 નો હોય તો એકનો કેટલો થશે? 12 રૂપિયા. હવે 12 રૂપિયા તો 25% ઘટી ગયેલો ભાવ છે. 12 રૂપિયા એ 75%. તો 100% એ કેટલું? 12 ગુણ્યા 100 ભાગ્યા 75, 25 તેરી, 25 ચોક 3 ચોક જવાબ આવશે 16 રૂપિયા જૂનો ભાવ. ખાલી ત્રિરાશી મૂકીએ છીએ કે ત્યાંથી 1 કિલોનો નવો ભાવ આવે. નવો ભાવ 25% ઘટી ગયેલો છે મતલબ 75% છે. રેડી? તો 100% એ કેટલું? 20% નો વધારો થવાથી 600 રૂપિયામાં 2 છક 12 અને 120 5 કિલોનો નવો ભાવ. 1 કિલોનો નવો ભાવ. આને જયારે 5 અહીંયા નીચે 120 ને 5 હારે ભાગશો એટલે 24 રૂપિયા આવશે. કયો ગોતવાનો છે? જૂનો કે નવો? નવો ભાવ જ ગોતવાનો છે. સીધો આવી ગયો. 24 તમારો શું હશે? જવાબ હશે. 120 5 કિલોનો છે તો 1 કિલોનો કેટલો હોય? 120 ભાગ્યા 5. અહીંયા જૂનો ભાવ ગોતવાનો છે. ચાલો ગોતીએ. 540 ગુણ્યા 10/100, 0 કાપી નાખ્યા. 54 રૂપિયા 2 કિલોનો નવો ભાવ. 1 કિલોનો નવો ભાવ બરાબર 27 રૂપિયા. ઉપરને જયારે 2 વડે ભાગશો એટલે 27 રૂપિયા આવશે. હવે આપણને અહીંયા જૂનો ભાવ
ગોતવાનો કીધો છે. રેડી? સફરજનનો જૂનો ભાવ 2790%. 90% કેમ મૂક્યું મેં? 10% ઘટાડેલો ભાવ છે ઈ. તો 100% એ કેટલા? 2700/90. 009 તેરી 27, 30 રૂપિયા જૂનો ભાવ છે આ તમારો. દાખલાનો જવાબ બનશે એ 20. 25% ઘટાડો થવાથી 480 ગુણ્યા 25/100. 25 ચોક 12 ચોક 120 રૂપિયા. 8 kg નો નવો ભાવ. 1 kg નો નવો ભાવ બરાબર 120 ભાગ્યા 8. 15 × 8 120. 15 રૂપિયા. આપણે નવો ગોતવાનો છે કે જૂનો ગોતવાનો છે? નવો ભાવ જ ગોતવાનો છે. 15 રૂપિયા હું આવી ગયો તમારો જવાબ આવ્યો. 30% નો વધારો થવાથી 1300 ગુણ્યા 30/100. 13 તેરી 39 ને 0. 6 કિલોનો નવો ભાવ. 1 કિલોનો નવો ભાવ બરાબર 390 ભાગ્યા 6. 3 દુ 6. 3 13 39. 3 2 5 એટલે 65 રૂપિયા 1 કિલોનો નવો ભાવ છે. આપણે કયો ભાવ ગોતવાનો છે? નવો ભાવ 65 રૂપિયા તમારો શું થઈ ગયો છે જવાબ. ચાલો, અહીંયા આપણે આ ભાગ 3 નો અંત લાવીએ છીએ. જો તમને કોઈ દાખલામાં ખબર ન પડે તો નીચે મારા નામની ટેલિગ્રામ ચેનલ મળશે, ત્યાં જઈને સંપર્ક કરજો અને ગણજો. ત્યાં બીજા દાખલા પણ નફો ખોટના અપલોડ થશે. આ બધી રીતના એને ગણવાની કોશિશ કરજો. જેટલી વધારે પ્રેક્ટિસ આ બધા દાખલાની કરશો એટલું વધારે તમારા મગજમાં એ રટાતું જાય, છુપાતું જશે. પછી તમારે વધારે મહેનત કરવી પડશે નહીં. હું હજી કહું છું, આપણે બધી રીતમાં બધા સૂત્ર યાદ રાખવાના નથી. ચાલો મળીએ હવે ચોથા ભાગમાં નફો ખોટના.